નમસ્કાર મિત્રો, મેં હમણાં જ એક વિડીયોમાં કીધું હતું કે અમારી કોલેજમાં બધા ડેઝ ને બધું ચાલતું હતું. તો એક વખત એક કવિતાઓ, પંક્તિઓ, શેર શાયરીઓ આવો એક દિવસ હતો. આ બધું તમારામાં જે ટેલેન્ટ હોય આ લખવાનું ને ગાવાનું એને પ્રસ્તુત કરો. એ બધા સ્ટુડન્ટે એક પછી એક બહુ સરસ પરફોર્મ કર્યું. પછી સ્ટેજ ને માઇક જોયું એટલે અમારા પ્રિન્સિપાલ સાહેબ પણ ઊભા થયા. એમને કીધું કે હું આજે શેર શાયરીઓ કહીશ, પણ અમારા જમાનામાં જે લોકો પ્રેમ કરીને એકબીજાને અથવા તો કોઈની સગાઈ થઈ હોય ને વેવિચાર થયા હોય, પછી જે કપલ હોય એકબીજાને, જે છોકરો ને છોકરી, જે ત્યારે તો પત્ર વ્યવહાર હતા, ફોન બોન હતા નહીં, તો એ જે રીતે જે પ્રેમથી વાતો થતી હતી એ એમને પ્રસ્તુત કરી. હવે એમને કીધું કે પહેલાં તો આવું બધું કંઈ હતું નહીં, આટલા બધા નોકરીના બધા સ્ત્રોત, એટલે છોકરો હોય બહાર ગામ દૂર ક્યાંક કમાતો હોય અને છોકરી ગામડે ખેતરમાં વાડીએ નાનું મોટું બાપાને મજૂરીમાં હેલ્પ કરતી હોય. તો છોકરી પત્ર લખે ને એટલે આમ લખે કંઈક, હું ગઈ હતી વાડીએ, મને વાંગ્યો કાંટો, દિવાળીએ ઘૂઘું આવજો એક આટો. અર્થાત કે હું ખેતરમાં હતી, મને કાંટો વાગ્યો છે, એટલે એના સમાચાર પૂછવા માટે તમે ઘૂઘું એટલે કે એમના પ્રેમી માટે વપરાતો શબ્દ છે કે તમે એક આંટો મળવા માટે મને આવજો, એમ સમાચાર પૂછવા આવજો એમ. પછી બીજી પણ એક બે બોલ્યા હતા કે નાનું નાનું ચીભડું ને મોટા મોટા બી, અંધાઈથી વાલા તમે મારા ઈ. એટલે કે ચીભડાનું વર્ણન કરતા લખ્યું, ખાલી પ્રાસ બેસાડ્યો છે એના વખાણ કરવા માટે પ્રેમીના, કે નાનું નાનું ચીભડું ને અંદર મોટા મોટા બી, બધાથી વાલા, અંધાઈથી વાલા એટલે સૌથી વાલા તમે મને મારા ઈ. એટલે આવી રીતે પ્રેમ વગર તો મિત્રો શક્ય જ નથી જીવવું. પ્રેમ પહેલાં પણ થતો હતો ને પ્રસ્તુત કંઈક આ રીતે થતો હતો. આવા જ બીજા નવા વિડીયો જાણવા માટે સબસ્ક્રાઈબ કરો ફની મેન. જય હિન્દ, જય ભારત.